મને જમવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. અક્કલનો છાંટો છે કે નહીં તારામાં? આ તારી માએ તારામાં કે અક્કલનો છાંટો નાખ્યો છે કે નહીં? કેમ ધક્કો ના મરાય? પાણી ધોરી નાખ્યું મારું. જમવાનું જોઈએ છે. આ તારી માને કહેતી હોય તો જમવાનું જોઈએ છે. મારી પાસે માંગવાનું હોય જમવાનું? ખબર નથી પડતી કે તારી માને કહેવાય. નોકરાની છો ઘરની હું? મોટાણી. શું થયું ભાભી? શું થયું ભાભી? આ તારી છોકરીને જમવાનું આપતી હોય તો મારી પાસે જમવાનું માંગવા આવે છે. હું કામ કરું કે પછી એમ જમવાનું આપતી ફરું? ભાભી એ તો બાળક છે, એ તો કોઈ પણ પાસે જમવાનું માંગે. તમે જમવાનું આપી દેશો એમાં થઈ શું ગયું? એ બાળક છે ને, તું તો નહીં ને? તને એટલી અક્કલ છે કે નહીં કે એને ટાઈમે જમવાનું આપીએ? અને અહીંયા શું હું બધાને જમવાનું આપવા બેઠી છું? વાત કર્યા કરે છે. છોકરી છે ને તો છોકરીને સંભાળતા શીખ. આ બીજા પર ના મૂકી દે તારા છોકરાઓને. કોઈ બીજા ઉપર નથી મૂકતું, આપી જ દઉં છું. આજે વળી હું કામમાં હતી તેને તમારી પાસે માંગ્યું ખાવાનું. આજે નહીં, કાયમ એ જ હોય છે તારું. આ તારી છોકરી જ્યારે હોય ને ત્યારે મમ્મી આંટી આ પાણી આપો, આંટી આ આપો, આંટી તે આપો. એટલે શું મેં કંઈ ઠેકા લીધા જ તારી છોકરીના? હવે જો આવી ને કોઈ દિવસ માંગ્યો ને તો પછી ને ભાભી ભાભી બાળક સામે કેમ બોલવું ખબર નથી પડતી? મને ના શીખવાડીશ તું. હો, તું તારા બચ્ચાઓને શીખવાડે ને તો બહુ છે, બાકી મને શીખામણ ના આપતી. કઈ નહીં, તું અંદર બેસો, તારી હાટું જમવાનું લઈને આવું. જા. પહેલા જ આપી દીધું હોત તો. હા તો હું કામ કરતી હતી એટલે નો આપ્યું. ના, એવા તું શું કામ કરીને ઊંધી વળી જાય છે? દાળમાં ઢીંગલા ઉછાળે જ ઘરમાં. તો તમે પણ શું કામ કરો છો મને કહો ને તમે? ના ના, ઘરમાં આવ્યા પછી તે જ સંભાળ્યું ઘર. બાકી મેં તો અહીંયા આવીને આંડલા કુસ્તી કર્યા છે. મેં ક્યાં કઈ કામ કર્યું છે? તમારી જોડે બહેસ કરવી જ ખોટી છે. તો કરે શું કામ છે? નહીં કરું, ભૂલ થઈ ગઈ મારી. એ જાય ક્યાં છે? ઊભી રહી અહીંયા છે. શું મને ધમકાવા આવી હતી તું? ધમકાવા કોઈ નહોતું આવ્યું, તમારી હારે વાત કરવા જ આવી હતી. આ વાત કરવાની રીત છે તારી? તારી જેઠાણી છું, આ ઘરમાં મોટી છું, અને મોટા સાથે કેમ વાત કરવી ને એ શીખ પહેલા. મોટા છો ને તો મોટપણ રાખો. તમારા આ વર્તનથી જ મારા જેઠ તમને મૂકીને જતા રહ્યા છે. ચૂપ! બસ, મને તારે કઈ કહેવાની જરૂર નથી. આટલું બોલો છો તો ક્યારેય વિચાર કર્યો છે કે મારા જેઠ ક્યાં છે, શું કરતા હશે, જીવે છે કે મરી ગયા છે? એ જીવતા હોય કે મરેલા હોય, તારે કોઈ એ બધી ચિંતા કરવાની કઈ જરૂર નથી. ઓકે, તું તારી હદમાં રહીને તો બહુ સારું છે. હું મારી હદમાં જ છું. હદ પાર તમે કરાવો છો મારી. ને આજ પછી એમનું નામ ક્યારેય નહીં દેતી. એ ક્યાં છે, શું કરે છે, તમને ખબર છે કે નહીં? એ જ્યારે મને મૂકીને ગયા તો એમને થયું કે હું અહીંયા એકલી શું કરતી હોઈશ? મારી ચિંતા એમણે કરી નહીં ને? તો મારે શા માટે એમની ચિંતા કરવી? અને તમને લોકોને બહુ ચિંતા હોય ને તો જાઓ, નીકળી જાઓ શોધવા માટે. તો હું આટલું બોલી તો બળી શું કામે ગઈ તમને? નથી ચિંતા તો પછી મારો હાથ ઉપડી જશે. હા હવે એ જ બાકી છે, હાથ પણ ઉપાડી લ્યો. એવું નથી લાગતું કે તારું બોલવાનું જરા વધતું જાય છે હમણાં? તને થોડી બોલવામાં છૂટ શું આપી? તું તો મન ફાવે એમ બોલતી જાય છે. આજ પછી મારી સામે એક પણ શબ્દ નહીં બોલતી. જો ઊંચા અવાજે બોલીને તો મારાથી ભૂંડી કોઈ નહીં. ઓ અચ્છા, તો હવે હું ચૂપચાપ બધું સહન કરતા થઈ જાવ એમ? કરવું પડશે. શું કામે? નાની છો ને અહીંયાની. નાની છું એનો મતલબ એમ નહીં કે હું ચૂપચાપ બધું સહન કરું, બરોબર છે? તો એવા તો કોઈ અત્યાચાર કરી નથી નાખ્યા તમારી ઉપર કે તમારે આ બધું સહન કરવાનું આવે? શું સહન કરી નાખ્યું તે? હું કહું છું કે હું સહન નહીં કરું. અત્યાર સુધી કઈ થયું નથી એનો મીનિંગ એવો નહીં કે હું કઈ પણ નથી કરી શકતી. જો અત્યાર સુધી તો તે કઈ સહન કર્યું જ નથી, પણ કદાચ એવું ના બને કે હવે તારે સહન કરવું પડે? અને કરવું જ પડશે. નહીં થાય. કરવું જ પડશે. શું કામે? કરવું જ પડશે કહ્યું ને? નહીં તો પછી આ ઘર મૂકીને નીકળ્યો. તો તમે પણ જઈ શકો છો. કોણ કાઢશે મને અહીંયાથી? તું કાઢશે? તું કાઢશે આ ઘરમાંથી મને? હું આ ઘરમાંથી નહીં કાઢું, તમારું આ વર્તન જ તમને આ ઘરમાંથી કાઢશે. એ તો કોણ નીકળશે ને કોણ કોને કાઢશે ને સમય આવે ખબર પડશે. બાકી જાઓ, તમે તમારું કામ કરો, નીકળો અહીંયાથી. જાઓ. હા તો કરશું જ અમે અમારું કામ. જા. આ તો જાવ જ છું.
આપણે શાંતિથી મળીશું ને શાંતિથી વાત કરીશું. હા મૂકો. શું થયું? ક્યારની મારી બાજુમાં આવીને બેઠી છું. પપ્પા ફોન ઉપર વાત કરતા હતા તો મસ્તી વસ્તી કંઈ જ નહીં. આમ તો પપ્પા ફોન પકડે કે એની સાથે મસ્તી કરવાનું ચાલુ કરે છે. બોલ 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 બોલ. અરે પણ મમ્મી માફ થઈને કેમ બેઠી છો? હમણાં તો જીભડો બહુ હાલે અને અત્યારે તો બોલવું જ નથી. બોલીશ. અરે પણ શું થયું? તમારા ભાભી ખીજાણા એટલે. હે મોટા મમ્મી ખીજા? હા કે ના? હા. કેમ વળી? શું કર્યું હતું તે વળી મોટા મમ્મી સાથે? મસ્તી કરી હતી? કોઈ મસ્તી નહોતી કરી, ખાલી જમવાનું માંગ્યું તો ખીજાવા માંડ્યા. જમવાનું માંગ્યું અને મોટા ભાભી ખીજાવા માંડ્યા એટલે? એ પાણી પીતા હશે. હા. ત્યાં જઈને એક મસ્તી મેં એમ કીધું કે મને જમવાનો આપો, જરીક ધક્કો લાગ્યો તો એમાં આટલું મોટું લેક્ચર આપી દીધું. ખરેખર આ ભાભી છે ને ઘણી વાર બિચારીને હેરાન કરતા હોય છે. બહુ જ હેરાન કરે છે. આ ભાભી છે ને અવારનવાર આપણે દીદીને હેરાન કરતા હોય છે. તો શું, બહુ જ હેરાન કરે છે. કઈ પણ વસ્તુ થાય ને એટલે તરત ખીજાવાનું ચાલુ કરી દે, કઈ પણ વસ્તુ થાય એટલે તરત ખીજાવાનું ચાલુ કરી દે. પણ નાના બાળક સાથે કોઈ એવી રીતે વર્તન થોડું કરે. ચાલ ભૂલ થઈ ગઈ એનાથી તો એને સમજાવવા જોઈએ કે બેટા આવી ભૂલ ના કરાય, તારે આવું ના કરવું જોઈએ. ડાયરેક્ટ ખીજાવા થોડું મંડાય. સમજે પણ સમજવું જ નથી એને. આખો દિવસ તો તમે ઓફિસે હોવ છો, હું ઘરે હોઉં છું આખો દિવસ. મને ખબર હોય કેટલું ખીજાય છે એમ. સાચી વાત છે. આમ પણ ભાઈ જ્યારથી ગયા છે ને ત્યારથી આ ભાભી આખું ઘર માથે લીધું છે. કોણ જાણે ને મને બી શું થયું છે ને કઈ સમજણ નથી પડતી. આવું ચીડચીડિયા થઈ ગયા છે. ચીડચીડિયા થઈ નથી ગયા, પહેલેથી જ એવા છે. એને ખબર નહીં શું પ્રોબ્લેમ છે ને આપણાથી, અને ખાસ મારી દીકરીથી. જો હું કહી દઉં છું, મારી દીકરીને હવે હેરાન કરીને તો હું સહન નહીં કરું. હા ભાઈ હા, ખોટી શું કામ મોકલે છે? એવું છે તો હું ભાભી સાથે વાત કરી લઈશ અને કહીશ કે તમે ખોટી રીતે મારી દીકરીને હેરાન નહીં કરો. જો તો કેટલી મૂર્છાઈ ગઈ છે મારી દીકરી અત્યારે. આ ગુબારામાંથી કોઈ હવા કાઢી નાખી હોય ને એવી થઈ ગઈ છે. પણ કઈ વાંધો નહીં. પપ્પા છે ને જ્યાં સુધી પપ્પા તારી સાથે છે ને કોઈ પણ વ્યક્તિ તને કંઈ પણ નહીં કહી શકે. ઠીક છે? મસ્ત ચાસ. હા મમ્મી પૂરતી આપો ને મને, વાંચવી છે એટલે. તને કેટલી વાર નાક વાઢ્યું છે કે તારું કાળું મોઢું લઈને મારી સામે નહીં આવવાનું, તો હું કરવા આવેશ? શું કામ આવું બોલો છો મમ્મી તમે? શું આવું કરી નાખું છું? અને મારું મોઢું જોયા પછી તમારો દિવસ કેમ સારો નથી જતો એ નથી સમજાતું મને તો. તારા લીધે મારો દીકરો ઘર છોડીને ગયો છે, અને તને જ્યારે જ્યારે જોઉં ને ત્યારે મને મારો દીકરો યાદ આવે, એટલે મારો દિવસ બગડે છે. એટલે હું તને કહું છું કે તારે મારી નજર સામે નહીં આવવાનું. સમજાતું નથી તને એકવારમાં? મમ્મી એ કઈ મારા કારણે ઘર છોડીને નથી ગયા. તમને ખબર જ છે કે એમને બિઝનેસમાં બહુ મોટી નુકસાની ગઈ, એટલા માટે જતા રહ્યા છે. એમાં મારો શું વાંક? મેં શું કંઈ કરી નાખ્યું છે? બિઝનેસમાં લોસ તારા લીધે ગયો છે, બરાબર? ને જે કંઈ પણ થયું ને એ તારા લીધે જ થયું છે. તારા જ્યાંથી એ પગલા આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી આ ઘરમાં લક્ષ્મી નથી ટકતી, નથી ધંધો હાલતો. બધું તારા લીધે થયું છે. મમ્મી આ ઘરમાં તમે પણ રહો છો, મારી દેરાણી પણ છે, હું પણ છું. તો બધું મારા કારણે જ કેમ? બધું મારો જ વાંક શું કામ? કેમ એના પગલા પણ ખરાબ હોઈ શકે ને? જરાય નહીં, એના પગલા ખરાબ નથી. તો આવતા વેત બાળક આપ્યું આ ઘરને, એક લક્ષ્મી આપી, દીકરી આપી, અને તે તો મને મારે હું પણ આપતે, મારા ઘરનો ચિરાગ હું પણ આપતે,
તમારો દીકરો મારી સાથે નથી ને? શું કર્યું? મારો વાંક શું કામ કાઢો છો? તમને ખબર છે હા તમારા મેણા તોણા સાંભળીને ખબર નહીં મારો પણ સ્વભાવ કેટલો ખરાબ થઈ ગયો છે. તું મને ખરાબ કહે છે? હે, તારી હિંમત કઈ રીતે થઈ મારી હારે ઊંચા અવાજમાં વાત કરવાની? સાચું પણ ના કહી શકું મમ્મી હું તમને. કેમ, સાચું બોલવો ગુનો છે? મારી સામે વધારે જીભ ના અકાવ અને ઘરના જે કામ હોય ને એમાં ધ્યાન આપ. તો પણ શું કામ આખો દિવસ મારી પાછળ પડેલા રહો છો મમ્મી? હું નહીં તું. હું શું? તું મારી પાછળ પડે છે, તું મારી સામે મોઢું લઈને આવે છે. તને કેટલી વાર કીધું છે કે તારે મારી સામે નહીં આવવાનું, છતાંય નહીં. મારી વાત તો માન્યમાં જ નથી આવતી. પણ મમ્મી આપણે એક જ ઘરમાં રહ્યા છે, એક જ છત નીચે, તો આપણે એકબીજાની સામે નહીં આવશું તો ક્યાં જઈશું? કૂવામાં જઈને પડ, પણ મારી સામે નહીં આવતી. અને 17 વાર કીધું છે ને કે તારે મારી સામે તારું કાળું મોઢું લઈને નહીં આવવાનું, પણ નહીં. મમ્મી તમારી બીજી પણ બહુ છે ને, છે. તમને જોઈને છે ને એને પણ આ બોલવાની આદત પડી ગઈ છે. નહીં, એ પણ મારી સામે ગમે તેમ ગમે ત્યારે બોલે છે. એને ખબર પડી ગઈ છે કે તું તારા પગલા હારા નથી, તું અભાગણી છો એટલે બોલે છે. બરાબર? બસ મમ્મી બસ, નથી સંભળાતું હવે મારાથી. જ્યારે હોય ત્યારે તારું મોઢું આમ, તારા પગલા આમ. અરે હું પણ એક સ્ત્રી છું મમ્મી, મને પણ તકલીફ થાય. શું એટલી બધી અપસુ કન્યાળ છું કે જ્યારે હોય ત્યારે તમે દોષ આપ્યા કરો છો? કોઈક દિવસ તો મારી સાથે પ્રેમથી વાત કરો. આ ઘરમાં આવી પછી ખબર નહીં મેં કેટલા દિવસ અહીંયા પ્રેમથી વિતાવ્યા છે, મને જ નથી ખબર. જેવો તમારો દીકરો ગયો ને તમારું વર્તન જ મારી સાથે બદલાઈ ગયું. તમે મને હળદૂત જ કરતા રહ્યા. એમના ગયા પછી મારે ક્યાં જવું મને કહો? તમારા દીકરાનો વાંક નહીં કાઢી શકો તમે? નહીં, મારા દીકરાનો વાંક હતો જ નહીં. જે કંઈ પણ વાંક છે ને બધો તારો જ. તારા લીધે જ મારો દીકરો ઘર છોડી નહીં ગયો. ને કંઈ પણ થયું છે બધું તારા લીધે જ થયું છે. તારે જ્યાં જવું હોય ત્યાં જા. હા મમ્મી બા, મારી સામેથી જા. હું આ ઘરમાં તમારી પાસે પણ એટલી આશા ન રાખું કે મને થોડો પ્રેમ મળે. નહીં મળે. તમને કહું છું, હા બોલો, શું કેવું છે? આ હું છાપામાં મોઢું નાખીને બેઠા છું, હું દેખાતી નથી તમને? પણ તું તો દેખાતી જ છે ને, 30 વર્ષથી તને જોઉં છું. અને પેપર તો આજનો દિવસ જોવાનું છે અને કાલે પેપર બંધ થઈ જશે. આ પેપર કાલે નવું આવશે, આને જ જોવાનું હોય ને. તને જોઈને શું કરવાનું? તારામાં કંઈ ફેરફાર થવાનો છે? આનામાં કેટલો ફેરફાર થશે? આજના સમાચાર અલગ છે, કાલના સમાચાર અલગ છે. આને જોવાનું હોય. તમે મને દોષ દો એમ ને? ક્યાં તને દોષ આપ્યો છે હજી? આ તમારી છે ને નેહાઓને સમજાવી દેજો, બરાબર છે? અત્યારે નાક વાળ્યું તો મારી સામે આવીને ઊભી રહે છે, મને નથી ગમતું. સાચી વાત છે મમ્મી તમારી. આ ભાભીએ છે ને આ ઘરમાં રહેવું મુશ્કેલ કરી નાખ્યું છે આપણું. જ્યારે જુઓ ત્યારે બસ કંઈક ને કંઈક બાબતે છે ને અમને લોકોને હેરાન કરતા હોય છે. પપ્પા તો આ વાતની તાર પપ્પાને ખબર ન હોય? એને ક્યાં કોઈની ખબર જ હોય? એને તો એ બસ ચાથી મતલબ હોય, પાપાથી મતલબ હોય અને ન્યૂઝથી મતલબ હોય. નહીં, એમને હજી એમ પૂછો ને કે આપણા દેશમાં કે આપણા રાજ્યમાં કઈ જગ્યાએ કઈ ઘટના બની છે ને તો એ એમને ખબર હશે, પણ પોતાના ઘરમાં કઈ ઘટના બની હોય ને એ એને ખબર નહીં હોય. નહીં હોય ને પપ્પા? તમને ખબર છે, તમે બંને વ્યક્તિઓ નેહાની અહીંયા આગળ તમે ફરિયાદ કરવા આવ્યા, પણ અત્યાર સુધીમાં તમે કોઈક વિચાર્યું કે નેહા એકલી છે, મારો રાહુલ ક્યાં હશે, શું કરતો હશે, એ કેમ એને ભૂલી ગયો છો, કેમ આ ઘર છોડીને ચાલ્યો ગયો છે? તમે એવો ક્યાંક વિચાર કર્યો? હા, એના કારણે જ ગયો છે મારો દીકરો, બરાબર? તો શોધવાની કોશિશ કરી તમે એને? એ નાનો કિકલો નથી, અને આમ પણ બધા જાણ કરી જ હતી, પણ ક્યાંયથી એના વાવડ ન મળ્યા ને એટલે આપણે ઘરે સનમના બેઠા છીએ. તો હજી પણ તમારે છે ને થોડું શાંતિ અને થોડી ધીરજ રાખવી પડશે. હજી આજ રહેશે આપણા ઘરમાં વાતાવરણ.
હું કોશિશ કરું જ છું. મને જો મારો દીકરો મળી જાય તો ઠીક છે, અને જો નહીં મળે ને તો હું નેહાને ના પિયર મોકલી આવીશ. બસ પછી તમને શાંતિ મોકલજો, થઈ જશે. પિયર મોકલજો. ન્યાય છે ને શાંતિથી રહેતી નથી કે નથી રહેવા દેતી. ન્યાની ભાભી હારે ઝઘડા કરે જ નકરી, ખબર છે તમને? પણ એ બધું તારે જોવાની જરૂર નથી. હા, ભાભીને છે ને કોઈ સંગ્રહમાંનું નથી. જ્યાં જાય ને ત્યાંથી પાછા આવે એમાંના છે. તો સારું છે કે આપણા સારા છીએ એટલે આપણે આપણા ઘરમાં સંઘર્યા છે, રહેવા દીધા છે. બાકી કાલ સવાર થાય તો આપણે કાઢી મૂકીએ એમાંના છે. તમારી વાત બધી સાચી છે, પણ ખરેખર તમારે સમજવું જોઈએ. એડજસ્ટ કરતા તો શીખો તમે ઘરમાં. એડજસ્ટ અને એ પણ અમે કરી. ભૂલ એમની, વાક એમનો, છતાં અમારે એડજસ્ટ કરવાનું. તો સમજાવવાની કોશિશ કરવાની એને. ભેંસ આગળ ભાગવત વાંચીએ તો કઈ થાય ફેર? એને ફેર પડે કાંઈ? એમ છે આ ભાભીનું. તમારામાં ફેર પડ્યો? આટલી ઉંમર થઈ તમારી. માને શું ફેરફાર કરીને તમારે ફાયદો થવાનો છે? મારી વાત મૂકો, આપણા ઘર તંત્ર સારું ચાલે એવું કંઈક વિચારો. એની હાલવા દે. એ ઘર સંસાર સરખો બધાનો હાલે ને એવું નહીં રહેવા દે, કારણ કે એના સંસારમાં આગ લાગી છે. બરાબર? આપણે ક્યાં કોશિશ કરી છે એની આગને ઓલવવાની કોશિશ તો આપણે ક્યાં કરી છે? તમે કોઈ ધ્યાન આપ. ના પપ્પા, તમે કહેવા શું માંગો છો? હવે એવું કરું, બિલોરી કાચ લઈ અને રસ્તે રસ્તે આમ રસ્તામાં અને ઝાડીઓમાં અને ગટરમાં ને ગોતતો ફરું મારા મોટા ભાઈને. અરે મારા મમ્મી હમણાં કહેતો છે કે મોટા ભાઈની બધી ખોળ કરી પણ ક્યાંય મળ્યા નહીં, અને આમ પણ કઈ 5 મહિનાના કિકલા નથી, મારા કરતા મોટા છે, આવું હશે તારે ઘરે પાછા આવી જશે. અને એની ભૂલ જ એવડી મોટી છે ને, આટલી ઘરે નથી આવતો. ખબર છે કે ઘરે જઈશ ને તો બધો ટોપલો એના ઉપર જ આવશે. એટલે એનો અર્થ એવો થાય છે કે મારો રાહુલ છે અહીંયા, એમ ને તમને ખબર છે, એનો અર્થ એવો થાય છે. કેમ સમજાવવા? આ ઘણી વાર તો છે ને એવું લાગે છે કે ભાભી હારે માથાકૂટ કરવી હારી, પણ મારા બાપ હારે માથાકૂટ કરવી હારી નહીં. સમજાય છે કે નહીં કાંઈ તમને? વાંક નેહા વહુનો છે ને તમે અમને કહો છો? એનો વાંક છે તો આપણે કરવું છે શું એને? હું તમને કહું તો છું કે આપણે થોડો સમય રાહ જુઓ, તમે થોડી ધીરજ રાખો. એવું લાગશે તો હું એને એના પિયરમાં મોકલી આવીશ. પછી ધીરજમાં છે ને એવું ના બને કે પરિવાર છે ને હાવ વિખાય છે. બહુ એવું રહેશે ને તો મારી પત્ની ચોખ્ખા શબ્દોમાં કહી દેશે કે થાવ નોખા, તો હું તો થઈ જઈશ, હું વાટે નહીં રહું કોઈની. પછી રહેશો એકલા તમે. હા બેડું, એક તો છોકરો ઘર મૂકીને ગયો છે અને ઉપરથી આ જુદો થઈ જાય તો હું મારે મંજીરા વગાડવાના ઘરમાં? હા, તમે મંજીરા વગાડજો ને બાપ તબલા વગાડશે. હું બધા વગર રહી શકી પણ મારી દીકરી પીવું વગર નહીં રહી શકું, ખબર છે ને તમને? પણ પીયુને કોણ ના પાડે છે આપણે? અરે આ તો સમજાવવાની વાત છે. અંદર અંદર તમારે બધું સમેટી લેવાનું હોય. તું છે, નાની વહુ છે, બધા સમજી વિચારીને રહેતા હોય ને તો આપણી મગજમારી જ નહીં થાય. આમાં જો મરદ માણસે વચ્ચે પડવાનું જ નહીં હોય આની અંદર. આ બધો વ્યવહાર તમે તમારી નેહા વહુને સમજાવી દેજો, બરાબર? અને મા દીકરાને સમજવાઓ રહેવા દો હરેક વાતમાં. બધી વાતમાં આપણો વાક ઈ હાસા. પણ થોડું ધીરે બોલ, મને બધું સંભળાય છે. અને એનો કંઈક રસ્તો કાઢીશું. હવે બસ થઈ ગયું. જરા શાંતિ રાખો ઘરમાં અને શાંતિથી બેસો, વાતચીત કરો. આપણે છે ને ચર્ચા કરીએ છીએ, આપણે લડાઈ ઝઘડા નથી કરતા. આ રસ્તો કાઢવામાં ને કાઢવામાં આપણે રસ્તે ન થઈ જાય તો સારું. હાલ તો બેટા તારી પાસે કઈક રસ્તો હોય તો મને બતાવ. હાલ કે મને કાંઈ સમજણ નથી પડતી. હું અજ્ઞાની માણસ છું, અજ્ઞાની પુરુષ છું, તો તું કંઈક મને સારી રીતે શીખવાડ કે મારે શું કરવું જોઈએ. એ પણ મારી વહુ છે. રાગડા તાળીને કહીએ છીએ ખબર નથી પડતી કે તમારી આ જે મોટી વહુ છે ને એ અમને ત્રાસ આપી આપીને કંટાળી દીધા છે, તો એને ઘરની બહાર કાઢો. ઠીક છે, એને ઘરની બહાર કાઢી મૂકીશ. બસ પછી શાંતિ થઈ જશે તમને. વહુને બી શાંતિ થઈ જશે, તને પણ થઈ જશે ને, અને તને પણ થઈ જશે. થઈ જ જાય ને. કઈ વાંધો નહીં. તો હું કાલે ને કાલે જઈને એના પિયર મોકલી આવું છું. મોકલી અત્યારે મોકલો ને. એને તૈયાર તો થવા દે ને બધું, એને સમજાવી દે એકવાર. એ 24 કલાક તૈયાર હોય ઘરમાં. હા, શું બોલી રહી છે? કઈ વાંધો નહીં, મેં ડિસિઝન લઈ લીધું છે. હું કાલે મોકલી આવીશ. વાહ ભાઈ વાહ, મને એમ કે મેડમ કામ કરતા હશે પણ મેડમ તો અહીંયા આરામ ફરમાવે છે. કામ જ કરતી હતી પણ ચક્કર આવે છે ને એટલે બેસી ગઈ થોડી વાર. હા ભાઈ, કામ ના કરવાના નાટકો તો સારા ગોત્યા છે. કહ્યું ને કે કામ જ કરતી હતી અને કરું છું ને ઘરના કામ. શું કામ ખોટા લમણા લે છે મારી જોડે? નમણા કોઈ નથી લેતું, આ તો તમે નવરા બેઠા ને એટલે મેં કીધું. તું શું કરતી હતી? હું પણ કામ જ કરતી હતી, રૂમમાં સાફ સફાઈ કરતી હતી. બસ તો પછી ઘરના કામ કર, હું મારું કામ કરી લઈશ.
ને હું ઘરના કામ કરું, તમે શું કરશો? આરામ. મસ્ત. હું આ ઘરનું કામ કરું છું, કામવાળી નથી, બરાબર છે? અને આ ઘરની વહુ છું, તારી કામવાળી નથી, એટલું યાદ રાખજે. મારા કામવાળી તમે થાવ એમ છો પણ નહીં હો ને. મારા પપ્પાને ત્યાં તમારા કરતા પણ સારા સારા નોકરાણી હતા. હા, એ તો દેખાય આવે છે. તો પછી ત્યાંથી એક કામવાળી અહીંયા આવી ગઈ છે. તો તમે કઈ ઓછા નથી. તે કહ્યું? મેં તો કઈ કહ્યું જ નથી ને. આ તો તમે મારી ઉપર શું તમે ગયા? તો તને કહ્યું તું કે હું અહીંયા બેઠી છું તો તું મને આવીને જગાડ. પેલું કહેવાય છે ને કે સૂતેલી પેલી નાગણ હોય ને એને જગાડવાની નહીં, અને તે જ કર્યું. હું બેઠી હતી શાંતિથી, મને ચક્કર આવે છે તો શા માટે મને હેરાન કરે છે તું? જોઈને લાગતું તો છે નહીં કે મેડમ બીમાર હોય એમ. બીમારી ચહેરા પરથી અને શરીર પરથી ના લાગે, એ અંદરથી ફીલ કરતું હોય. ચક્કર આવતા હોય ને તો આમ શાંતિથી ઊભા પણ ના હોય કોઈ. એટલા બધા નથી આવતા કે ઊભી ના રહી શકું, અને તારે એટલી ચિંતા કરવાની જરૂર નથી મારી. હું તમારી ચિંતા નથી કરતી, બરોબર છે? હું તો આ ઘરના કામની ચિંતા કરું છું. બોલ, શું છે શું તારું? તારે ઝઘડો જ કરવો છે મારી જોડે? ઝઘડો કરવા આવી હતી તું કે મને કામનું પૂછવા આવી હતી કે કઈ બીજું કામ હતું? મને કહી દે. હું તો કામનું જ પેશવા આવી હતી. તો તારું કામ તારે ચૂપચાપ કરી રખાય ને. મારું કામ હતું, હું કરી નાખતે. એ તો જોવાય છે કેવું કામ થાય છે ઈ. કરી નાખ. પડ્યું છે તો શું કામ પૂછે છે મને? ખોટી શું કામ મારા લમણા લે છે ને શું કામ મારા મોઢે લાગે છે? સાચું કહું, હું તારા મોઢે લાગવા નથી માંગતી, તારું મોઢું જોવું નથી ગમતું મને. સેમ ટુ યુ. મને પણ તમારું મોઢું જોવું નથી ગમતું હો ને. તો શું કામ આવો છો અહીંયા? નહીં આવવાનું સામે? આપણે એક જ ઘરમાં રહી છીએ એટલે સામે આવી જવાય છે. રસ્તો બદલી નખાય. બિલાડી પણ રસ્તો બદલીને જતી રહી, ના ગમે ને તો એ બિલાડી તમે થઈ જાઓ ને. શું વાત કરી મારે તારી જોડે? નહીં વાત કરો, કામ કરો હો ને. રસોઈ બાકી છે ને રસોઈ બનાવો, કચરા પોતાને એવું બધું કરી નાખું છું. જાઓ. બાપાએ શીખવાડ્યું છે ખરો રસોઈ બનાવતા? કે પછી મારે જ રોજ બનાવવાની? બનાવવા છે રસોઈ તું. બીજા બધા ઘરના કામ કરું છું ને હું. હા, વાંધો નહીં. અરે જાય ક્યાં છે? અહીંયા આવ. દર વખતે શું જતી રહી છે? અહીંયા આવ તો અહીંયા વાત. મારે નથી આવવું હવે. મારે ઘરના કામ પડ્યા છે. મારે તમારી જેમ નાટક નથી કરવાના, બીમાર થવાના. પણ મારે વાત કરવી છે. તું અહીંયા આવ એમ કહ્યું ને. તમને ચક્કર આવે છે ને, તમે બેહો શાંતિથી. મને ગુસ્સો ના અપાવીશ તો અહીંયા આવ. નથી આવો. કહ્યું ને અહીંયા આવ. શું છે? શું કામ મને ગુસ્સો અપાવે છે? કીધું ને હું કામ કરવા જાઉં છું. છે ને તું આ ઘરની નાની વહુ છે, નહીં તો સાચું કહું તને અહીંયાથી વાળ પકડીને ખેંચીને બહાર કાઢું. એવું તો મને પણ આવડે છે. હાથ લગાવી જો, ખબર પડે. તો તમે પણ હાથ લગાવી જાઓ, તમને પણ ખબર પડે. ચાને હવે આ તો ગયતી ને બોલાવી કોને પાછી? આવું પડ્યું ને? બોલાવી કોને? આવું પડ્યું ને? આ તો જાણે કામ કરો ને. હું મારું કામ કરું જ છું, તું જા કામ કરો. નીકળો હવે. હા બેટા બોલ. ઓકે, ચાલો ને આપણે ગાર્ડનમાં હા જઈએ. ચાલો આપણે ગાર્ડનમાં જઈએ. બસ દાદા, ગાર્ડનમાં રમી રમીને તો હવે હું થાકી ગઈ છું, પણ મને બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે? તમારી હાટુ નાસ્તો લઈ આવી દ્યો ને. અરે બેટા તારે ત્યાં કેવું જોઈએ ને. ચાલ કઈ વાંધો નહીં, તો અહીંયા ઊભી રહું, નાસ્તો લઈ આવું. ઠીક છે તારું? હા. પણ અહીંથી ક્યાંય જતી નહીં. એ હા. હમણાં આવ્યો સામેથી લઈને, અને રસ્તો ક્રોસ નહીં કરતી. એ હા. શું કરે છે તું અહીંયા? કેમ એકલી ઊભી છે? શું થયું? કેમ એકલી ઊભી છે તું અહીંયા? મને ભૂખ લાગી હતી ને તો દાદા નાસ્તો લેવા ગયા છે. દાદા નાસ્તો લેવા ગયા છે? હા. પણ દાદાએ તો મને એવું કહ્યું કે હું ઘરે જાઉં છું, તું નાસ્તો લેવા લઈ જજે ને. પિઝા ને બર્ગર ને એવું ખાવું છે ને? હા. અને તો આ બધા નાસ્તા ના ખવાય. ચાલ હું તને પિઝા ખવડાવું. હને
પછી આપણે ફટાફટ પાછા ઘરે આવશું હો? પીઓ અહીંયા એક છોકરી ઉભી હતી, જોઈ તમે એને? ના દાદા, હું તો હજી હમણાં જ આવ્યો અહીંયા. પીઓ કેમ, શું થયું દાદા? એને ભાઈ નાસ્તો લેવા ગયો હતો, એને ઊભી રાખીને ગયો હતો, સામે જ ગયો હતો હું. ચલો હું તમને ગોતવા લાગુ. પીઓ પીયુ, જે ખરીદી પીયુ? કર્યું. પીયુ શું થયું પણ? પીયુ ક્યાં છે? એ તો તમારી સાથે નીચે ગઈ હતી ને. હા હા, મારી સાથે નીચે ગઈ હતી, પણ અમે ગાર્ડનમાંથી રિટર્ન આવ્યા ને તો ગેટ ઉપર આવીને એને મને કીધું કે મને ભૂખ લાગી છે, તો ત્યારે નાસ્તો લઈ આવો. હું નાસ્તો લઈને આવ્યો તો ત્યાં નહીં હતી, તો મને કે આપણે અહીંયા આવી ગઈ હશે ઘરે. હા જો, પણ એ એકલી કઈ રીતે ઉપર આવે? શું વાત કરો છો તમે? અને પીયુને મૂકીને તમે એકલા નાસ્તો લે કે તમને શરમ આવે છે કે નહીં કાંઈ? પણ સામે જ ગયો હતો. હવે અરે ક્યાં છે મારી પીયુ? તે ક્યાં ગોતશું હવે? તમને ખબર પડે છે કે નહીં કાંઈ? એકલી છોકરીને મૂકીને વયા ગયા. પણ મને એમ કે ઉપર આવી ગઈ હશે. હવે હું કરશું કોઈ બેટા? દિવસ એકલી ઉપર નથી આવી એ. તું જઈને ફોન કર ફટાફટ અને એને ઘરે બોલાય. હા, તમે છે ને આટલા મોટા છો તો ખબર નથી પડતી કે આટલા બાળકને એકલું ન મુકાય. ક્યાં ગઈ હશે પણ એ? હલો અજય, તમે પ્લીઝ જલ્દી ઘરે આવો ને. પીયુ નથી મળતી. હા, તમે જલ્દી આવો. શું છે? હું એપાર્ટમેન્ટમાં નીચે તપાસ કરી આવું જરા. હું તપાસ કરી આવું. અરે પણ મને એમ હતું કે એ ઘરે આવી ગઈ હશે. ગેટ સુધી તો હું આવ્યો એની સાથે. ઘરે કોઈ દિવસ આવતી હશે તમને મૂકીને? અરે પણ આપણે કોઈ હતું આજુબાજુમાં કે નહીં? કોઈને કહીને જવાય, હારે લઈને જવાય. ખબર નહીં ક્યાં હશે એ. કઈ નહીં બહુ બેટા, કઈ રસ્તો કરું છું, હું જાઉં પાછો. ક્યાં ગોતશું આપણે એને હવે? ફોન કરો ને ક્યાં કોઈ. હું બધાને પૂછીને આવ્યો, આજુબાજુ પણ બધાને પૂછીને આવ્યો, પણ મને તો એવું જ હતું કે ઉપર આપણા એપાર્ટમેન્ટમાં આવી ગઈ હશે, ઘરે આવી ગઈ હશે. મને એમ મને ખબર છે, મને છે ને ટેન્શન લો તો મારું બીપી લો થાય છે, છતાંય તું ફટાફટ અજયને ફોન કર, ફરીથી કર. ક્યાં ગઈ હશે મારી ઉપાધિ પીયુ? થાય છે ખબર છે તમને? એક તો ભગવાને માંડ માંડ. અરે તું આવું બધું નહીં બોલ, કે આટલા તેલમાં જ ક્યાંક રમતી હશે. તમારે ને ફોન પણ નથી ઉપાડતા અજય. એકલી મૂકવાની હું જરૂર હતી એમ કહું છું તમને. ફોન કરો ને કોઈ તમારા આજુબાજુમાં, તમે જતા હતા બેસો અહીંયા કોઈ ભાઈઓને. અને પૂછીને આવ્યો. કેટલો ટાઈમ મેં કીધું આટલું બધું મોડું કેમ થયું? હજુ હું તમને ફોન જ કરવા નથી કે હજુ આવ્યા કેમ નહીં આ લોકો. 3 કલાક થઈ ગઈ. હા, 302 માંથી વિજયભાઈ બોલું છું. હા વોચમેન, મારે પીયુને જોઈ? હા હા, તારી સામે તો મૂકીને ગયો. હું સામે નાસ્તો લેવા ગયો પછી નથી જોઈ તે. ક્યાં ગયો છે? જરા આજુબાજુ તપાસ કર ને. હા તમે પીયુને જોઈ? હા હા હા, નહીં. જલ્દી જલ્દી તપાસ કર, હું આવું છું નીચે હમણાં. એમ એ તો ઘરે છે જ નહીં. વોચમેને પણ મને જોઈ કે તમે સામે નાસ્તો લેવા કે તમે સામે મૂકીને ગયા તો મેં જોઈ, ત્યારે તો હતી એ. હું લઈને આવ્યો ત્યારે નહીં હતી. ક્યાં ગઈ હશે મારી ના પીયુ? કારણે જો પીયુને કાંઈ થયું ને. હે ભગવાન, હજી ફોન પણ નથી ઉપાડતા. હાલો આપણે પૂછીએ તો ખરા ક્યાંક આજુબાજુમાં. હાલો હાલો. ક્યાં ગઈ મારી પીયુ? આ છોકરીનું ક્યાં ગોતું હવે? બે ફોન નથી ઉપાડતા. ફોન તો ઉપાડવા હે કઈ. પીયુ નહીં. ક્યાંય નથી. અમે આજુબાજુ બધે પૂછી આવ્યા. મમ્મી પપ્પા આજુ એમને શોધે છે પણ ક્યાંય નથી મળતી એ પીયુ. બધે ફોન કરી લીધા અમે ક્યાંય નથી પીયુ. ભગવાન ભગવાન,
અમારી નાની એવી પીહુ બિચારી ક્યાં હશે, શું કરતી હશે, કેવા હાલમાં હશે? એક તો ઉંમર નાની છે અનુ, બિચારી ટેન્શનમાં આવી ગઈ હશે કે શું કરવું અને શું નહીં. ક્યાં હશે પીવું? પણ એક વિચાર કરી રહ્યો છું. તે એની ફ્રેન્ડ્સને બધાને ફોન કરી લીધો, ત્યાં પણ ક્યાંય નથી. હા, દાદુ દીકરી જ્યાં ગયા હતા ને ત્યાં પણ મેં સરખી રીતે શોધી લીધી, ત્યાં પણ ક્યાંય નથી. વોચમેન અંકલે પણ નથી જોઈ એને જાતા કશે. અરે દીકરી ગઈ તો ગઈ ક્યાં? તો ફોન પાડવી જ પડશે, કારણ કે એ નહીં મળે ને તો ન થવાનું થઈ જશે. આમ જો, મારી વાત સાંભળ, તું જેને તું ટેન્શન ના લેતી, હું છું ને, આપણી પીવુને ગમે ત્યાંથી શોધી લઈશ, ઉપાધિ ના કર. એવું હશે ને તો આપણે પોલીસ સ્ટેશનમાં કેસ કરીશું. જો જેમ બને ને એમ જલ્દીથી જલ્દી પીવું મળી જશે. તું ભગવાનને પ્રાર્થના કર કે પીવું જલ્દીથી જલ્દી મળી જાય. શું કરવું મારે તો? આમ જો, તું મારી વાત સાંભળ, હું છે ને મારા 2-3 ફ્રેન્ડ્સને ફોન કરું છું અને ફરીથી હું પીયુને શોધવા માટે જાઉં છું. તું તારું ધ્યાન રાખજે અને અહીંયા ને અહીંયા રહેજે. કદાચ પીયુ પાછી આવે ને તો તું અહીંયા હોય તો સારું પડશે. મારી વાત સાંભળ, મને નથી કઈ ખબર પડતી પીવું ક્યાં હશે. હું કહું તો છું તને કે જો અહીંયા ધરપત રાખ, હું કહું ને એટલું કર. હું પાછો જાઉં છું અને તું ઘરે રહે, હો ને? ફોન કરજો મને પાછો જે હોય. હા, જે હશે ને હું ફોન કરતો રહીશ. અને તો પણ નહીં મળે ને તો અમે પોલીસ સ્ટેશન કમ્પ્લેન્ટ પણ લખાવી દઈશું. તું ઉપાધિ નહીં કરતી, હે ને? ક્યાં હશે પીવું મારી? હા બોલો ને. તું કેમ આટલી બધી ખુશ દેખાય છે? લો, હવે તમને મારા ખુશ રહેવાથી પણ પ્રોબ્લેમ છે. મારે કરવું શું એ કહી દો ને. હું ખુશ રહું કે દુઃખી રહું? જો ખુશ રહું તો એ તમને તકલીફ, ને દુઃખી રહું તો એ તકલીફ. છે શું એ કોની? નેહા, વો વાત સુખી દુઃખીની નથી. વાત એ છે કે આપણા ઘરમાં આપણું બાળક નથી. અને ગઈકાલથી અમે લોકો ટેન્શનમાં છીએ, હજી પીવું મળી નથી. તો આટલું મોટું દુઃખ છે છતાં તમે આટલું મસ્ત ગીત ગાઈ રહ્યા છો. હા તો એમાં હું શું કરું? અને મારા સુખી હોવાથી કે દુઃખી હોવાથી એ કંઈ પાછું તો આવી નથી જવાનું. જ્યાં હશે ત્યાંથી પાછું આવી જશે, આજે નહીં તો કાલે આવી જશે. એટલે હશે હવે ક્યાંય રમતો હશે કે રમતી હશે, મીન્સ કે રમતી હશે કશે. મને શું કામ મમ્મી તમે તને ક્યાં કઈ ફરક જ પડે છે ને? તારા પેટથી જણેલું નથી ને એટલે. પણ જે જણેતા હશે ને એને ખબર હશે કે બાળક ખોવાય તો એની મા ઉપર શું વીતે છે. મારી તકલીફથી પણ કોને ફરક પડે છે મમ્મી? કે મને કોઈ ફરક પડે? આટલા ટાઈમથી હું પણ તો અહીંયા તમારા બધાનું સહન જ કરતી આવી છું ને. હા, કેમ હું કોઈની દીકરી નથી? વાહ, આટલી મોટી ઉંમર થઈ છે તો તું તારા એક બાળકી હારે હરખાવેશ તારી જિંદગી? તને શરમ આવવી જોઈએ કે તારા દેરની છોકરી ગાયબ છે ને તું અહીંયા મોજથી ગીત ગાઈ રહી છે. થાય છે ને મમ્મી તકલીફ, પણ મને એમ થયું કે મને તકલીફ થવાથી પાછું થોડી આવી જવાની. એટલે હશે ક્યાંક તો આવી જશે એમ. કે શરમ આવવી જોઈએ. નથી તે એમને પીયુને ગોતવામાં મદદ કરી કે નથી કોઈ ઘરમાં મદદ કરી? શું મદદ કરું? એનું કારણ તો ઈ જ ને નેહા કે બધું કરવા પાછળ તારો હાથ છે. મમ્મી હા, કેમ નહીં? મારો શું કામ વાત કરો છો? હરેક વાતમાં મારો વાંક. તમારો દીકરો ઘર છોડીને જતો રહ્યો તો પણ મારો વાંક. આજે આ ઢીંગલી જતી રહી ઘરેથી તો પણ મારો વાંક. કેમ હરેક વસ્તુમાં હું જ દેખાઉં છું? કારણ હા, તું જ દેખાય ને, કેમ કે તને કોઈ ફરક નથી પડતો એટલે એનું કારણ તું જ હોઈ શકે. હોઈ શકે. તે એકવાર પણ નથી પૂછ્યું કે પીયુ ક્યાં ગઈ હતી, કેમ ગઈ હતી, કોની હારે ગઈ હતી, કેમ પાછી નથી આવી? મને ક્યારે કોઈએ પૂછ્યું છે કે મારા પર કેવી વીતે છે? નહીં ને. તો હું શા માટે પૂછું? કઈ પ્રકારની સ્ત્રી છે? એક બાળકી સાથે તારી જિંદગીને સરખાવી રહી છે ને આ તું? જરાક તો વિચાર કર, એ બાળકી તારું શું બગાડ્યું? મેં પણ શું બગાડ્યું કોઈનું? છતાંય
રોજ સવાર સાંજ તમારા મેણા તોણે સાંભળું છું ને. તારું મોઢું જોવું નથી ગમતું, ઘરમાં અપશુ કન્યાળ છો, નથી સાંભળતી મમ્મી? તમારો દીકરો જતો રહ્યો એના પાછળનું કારણ પણ હું, જ્યારે તમને પણ ખબર છે કે તમારો દીકરો ભાગી ગયો હતો એના બિઝનેસમાં નુકસાનીના કારણે, અને તમને ખબર છે, આખા ઘરમાં બધાને ખબર છે, છતાં પણ તમે ક્યારે તમારા દીકરાનો વાંક ના કાઢ્યો. બધો વાંક બસ મારો. એ વાત નહીં, પોઈન્ટ ને લઈને અત્યારે ઝઘડો શું કામ કરે ઘરમાં? વાત પીયુની છે ને તો પીયુની વાત કરવી જોઈએ. આજુબાજુ બધાનો જીવ બળે છે પણ નહીં, તને કોઈ ફરક જ નથી પડતો. એનું કારણ એ જ છે કે બધું કરવા વાળી તું જ છો. તમને જે લાગતું હોય તે શોધો તમારી પીયુને, મને શા માટે કહો છો? નેહા, જરાક તો વિચાર કર. તને ભગવાને કઈ સંતાન નથી આપ્યું, તને જરાય વિચાર નથી આવતો કે મારી દેરની દીકરી છે, મારી કહેવાય, એનું ગોતું ક્યાં હશે, હું કરતી હશે બાળકી સાથે, કાલનું કયો વ્યવહાર કોણ શું કરતું હશે. જરાક તો વિચાર કર કે આ જગ્યા તારી દીકરી હોય તો વિચાર કર. નેહા, મારી પીયુ કાલની નથી મળતી, મારો જીવ હું જઈશ. અજય અને તારા સસરા એમાં બધા લોકો ક્યારના ગોતીશ પણ નથી મળતી. મારા બીપી લો હોવાના કારણે હું ઘરમાં બેઠી છું, રાહ જોઉં છું ક્યારે આવશે. અને તું, શરમ આવવી જોઈએ. હશે, મને નહીં ખબર. બોલો, બીજું કોઈ કામ હતું તમારે? નહીં, બીજું કાંઈ કામ નથી. હા, તારું અભાગ્યું મોઢું લઈને જા અહીંયાથી ને. બસ હા, સાંભળવું હતું. ખ્યાલની વિચારું કે કંઈ બોલ્યા કેમ નહીં મને. આ તો કહેવાય ને, રોજ સાંભળવાની આદત પડી ગઈ છે. હવે નહીં સાંભળું ને તો મને જ સારું નથી લાગતું. તમારે રોજ મને બોલવું આવું. એટલે ટેન્શન ન પાવ, પગે લાગુ તને. સર 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 શું થયું? મારી દીકરીની કઈ ભાળ મળી? જો સર, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારી દીકરીને શોધી આપો. મારા પરિવારની હાલત અત્યારે બહુ ખરાબ છે. પ્લીઝ સર, તમે ગમે તે કરીને મારી દીકરીને શોધી આપો. માત્ર 7 વર્ષની નાની ઢીંગલી છે મારી. કોને ખબર કઈ હાલતમાં ને કઈ જગ્યાએ હશે. સર, મને ભાળ મળે ને એટલે તરત જ ફોન કરશો. હા, ઓગો. દાદા, બેટા ક્યાં ગઈ હતી તું? હું આંટી સાથે હતી, મને આંટી લઈ ગયા હતા. શું? આંટી સાથે ક્યાં લઈ ગયા તમારી દીકરીને તમે? ક્યાંય નહીં. શું ક્યાંય નહીં? તમારે અમને જાણ તો કરવી જોઈએ ને. પણ એ હાવો ક્યાં લઈ ગઈ હતી ને? હાવો તું મારી દીકરીને, તને શરમ આવે છે? ક્યાં તમને નહોતી કહેતી કે આ ભાગલી જ છે, એના પગલા નથી હારા. આ તમે મારા દીકરાને ભડકી ગઈને હવે આ દીકરીની વાહે પડી છે. શું જોઈએ તારા ઘરમાં? અમારી પાસેથી કહી દે ને. મારી દીકરી તમારી પાસે આવી ગઈ એ નથી જોતા? બસ આ જ કારણ મમ્મી, તમારું આ જ કારણ મને અંદરથી તકલીફ આપતું હતું. તમારું આ જ વર્તન, અને તારું પણ. શું બગાડ્યું છે મેં તમારા લોકોનું? તમારા આ જ વર્તનના કારણે મને મારું મગજ કામ નહોતું કરતું. મારી દીકરીએ શું બગાડ્યું તું તમારું? મને એમ હતું કે તમે જે વર્તન કરો છો ને એ તમને સબક શીખવાડવા માટે હું જેને લઈ ગઈ હતી, અને રસ્તામાં બજાર વચ્ચે મૂકીને આવતી રહી હતી કે ભલે અટવાઈ જતી હોય. પણ તે દિવસે તમે જ્યારે મને બોલ્યા ને તો મને એમ થયું કે ના, ખરેખર મેં ભૂલ કરી છે, મેં પાપ કર્યું છે. કદાચ તમે લોકો મારી સાથે ખરાબ વર્તન કરે પણ હું કેવી રીતે આવું કરી શકું કે એક નાના બાળકને રસ્તા પર રજડતું મૂકી આવું, અને એ મને અંદરથી કોરી ખાતું હતું. એટલે તો એને શોધવા ગઈ ને શોધીને લઈ આવી. મારું શું વાંક એમાં? તારો કઈ વાત નથી દયા, તારો વાંક એટલો જ છે કે મારો દીકરો મેં ખોયો છે. ભલે ઘર છોડીને ગયો પણ હું અત્યારે મને મારો દીકરો યાદ આવે તો હું ક્યાં લેવા જાઉં? બસ હા, વાત મને પણ ખટકતી હતી એટલા માટે હું તને આવા બધા શબ્દ કહેતી હતી ને મેળા પાડતી હતી. મને કોઈ શોખ નહોતો
એક મિનિટ મમ્મી, મને એક વાત સમજાવો. જો તમારા આવા શબ્દો સાંભળીને જો મારું મન બદલાઈ જતું હોય તો એક વખત તમારું મન કેમ ના બદલાયું? બોલો મને. સ્ત્રી જ છો ને તમે પણ આખરે? હું પણ સ્ત્રી છું. જો મારું મન બદલાઈ શકે છે, મને તકલીફ થઈ શકે છે, મને દયા આવી શકે છે, લાગણી છે મારામાં, તો તમારામાં કેમ નહીં? હું પણ તો કોઈની દીકરી છું ને. અને તમને ખબર છે કે તમારો દીકરો મારા કારણે નથી ગયો, તો શા માટે? તમે કયો, તમે કહો. તમને પણ ખબર છે ને. જુઓ વહુ, આ બધી છે ને તમારી મનગઢંત કહાની છે. તમે પહેલા મારી દીકરીને લઈ ગયા, પછી પાછા શોધવા ગયા. આ તો સારું છે કે તમને મળી ગઈ અને પાછી અમને પણ અહીં આવી ગઈ છે. નહીંતર શું થતે? એના કરતા છે ને તમે બધા પીલુડા પાડવાનું બંધ કરો અને તમે આ મારા ઘરમાં નહીં જોઈએ. આ મારા ઘરમાં હવે નહીં જોઈએ. નહીંતર શું થાત પપ્પા? તમારી દીકરીને તમે શોધતા જ રહેત. એક તો અમે દીકરાને તો શોધતા જ રહીએ છીએ ને સાથે તું મારી આ દીકરીને બી ભરકી જતા એમ ને. એટલે હવે જે થવાનું હતું એ થઈ ગયું. આ સ્ત્રી મારા ઘરમાં નહીં જોઈએ. મારા ઘરની બહાર નીકળી જા. કઈ નહીં, તમે શું કામ કાઢો છો? હું જ નથી રહેવા માંગતી અહીંયા. હું જ જતી રહીશ. એક મિનિટ ભાભી, તમને શું લાગે છે કે તમે કર્યું એ સારું કર્યું? શરમ આવવી જોઈએ તમને, શરમ. માનું છું કે તમારી સાથે ખોટું થયું છે. તમને વગર વાકે હેરાન કરવામાં આવ્યા છે. એનો અર્થ એવો નથી, એનો અર્થ એવો જરાય નથી કે તમે મારી દીકરીને હેરાન કરો. એક દીકરીને પોતાના મા બાપથી અલગ કરો. હકીકતમાં તમે છે ને કોઈના ઘરની વહુ બનવાને પણ લાયક નથી, કોઈની મોં બનવાને પણ લાયક નથી અને કોઈની પત્ની બનવાને પણ લાયક નથી. જતા રહો. તમારી જેવી સ્ત્રીને છે ને એકલું જ રહેવું જોઈએ. કોઈ દિવસ પરિવાર સાથે ના રહેવું જોઈએ. હા, આ દીકરાએ સાચું કીધું. પણ તું આ ઘરમાં ન જોઈએ. નીકળી જા. હવે ક્યારે તમારું મોઢું અમારી સામે ના લાવતા. જતા રહો અહીંયાથી. ના આંટી, તમે જાઓ માં. તમે 2 દિવસ મને બહુ સાચવી છે. પીયું બેટા, શું બોલી બેટા તું? સાચવી છે એટલે શું પીયું? બોલ તો બેટા. 2 દિવસ એમણે મને બહુ સાચવી છે. બેટા, આંટી તો તને લઈ ગયા તો ને બહાર એકલી કરશે તો તને કઈ રીતે સાચવી? મમ્મી, મારામાં પણ એક માનું દિલ છે. તમને શું લાગે છે કે હું કઈ તકલીફ આપું? બસ તો મને એવું થયું કે તમને આ ઘરમાંથી એક દીકરી જાય તો ખબર પડે કે દીકરીનું દુઃખ શું હોય. પણ આ વાતને લઈને હું તમારા બધાને દિલથી સોરી કહું છું, માફી માંગુ છું. હવે આવું ક્યારેય નહીં થાય. બસ એટલું કહેવા માંગીશ કે બની શકે તો મને માફ કરી દેજો અને બસ ક્યારેય હવે ખોટા આરોપો કે એના ટોણા ના મારશો. તો જતી જ રહીશ. આજે આપણે તો બધા ઠીક, પણ મારી ઢેગલીની આંખમાં પણ આંસુ આવી ગયા. અને પણ નેહા પ્રત્યે શાંતિથી રહેજે અને મમ્મી સાથે પ્રેમથી વાત કરજે. હા, તોફાન ના કરતી. એક મિનિટ બહુ બેટા, હવે મારે દિલથી કીધું જ છે તમને તો તમારે ક્યાંય નથી જવાનું. હા, નેહાઓ, મારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ છે. મારું દિલ દુખાવ્યું છે. તમને હંમેશા જાકારો આપ્યો, અડધૂત કર્યા છે. સ્ત્રી હોવાના નાતે મારે તમને સમજવા જોઈએ, પણ નહીં, હું તમને ન સમજી શકું. જેટલો પ્રેમ મેં ભીમા વહુને આપ્યો ને એટલો મેં તમને માંથી ચોથા ભાગનો પણ નથી આપ્યો બેટા. એટલા માટે હું પણ તમારી માં છું. હા મમ્મી,
મને માફ કરી દે. બિલકુલ નહીં, માને માફી ના હોય. અરે માવો, આજથી તો અને નેહા બંને મારા માટે સરખી. અને રોવાનું નથી સાગર બેટા, માફ કરી દે. હા બાપ, સાચું કહું તો રીનાએ કીધું ને પછી ખબર પડી કે અમે લોકો તમને જેવા સમજતા હતા ને એવા નથી તમે. સમજવામાં ભૂલ તો અમે કરી છે, એટલે જ કોઈએ કીધું છે કે ધારી લેવું ને એના કરતા પૂછી લેવું સારું. માફ કરજો. અને તમારે હવે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, અમારી સાથે આ ઘરમાં જ રહેવાનું. હા ભાભી, મને માફ કરી દેજો. મેં પણ બહુ ખોટું કર્યું છે તમારી જોડે. બસ તમે બધા હવે માફી માંગીને મને આવી રીતે મારી જ નજરમાં ના પાડો. અને બીજી વાત, આપણે જલ્દીથી જલ્દી મારા મોટા ભાઈને શોધવાની કોશિશ કરીશું, એને પણ આ ઘરમાં પાછા લાવીશું. એટલે જરાય ઉપાધિ નહીં કરતા. સારું. પ્રિયો બેટા, તારી આંટી અહીંયા જ છે હો. હવે બેટા, અમને બધાને માફ કરી દેતો તમે. હવે ખરેખર તમારો ખૂબ આભાર. હવે તમે આવી ક્યારેક ભૂલ નહીં કરતા. બસ ક્યારેય નહીં. સારું, હવે હા, ઘરના કામકાજ પતાવી અમે. જાઓ. આજે તો મારી ઢીંગલી આવી છે ને, તો એની મનપસંદ ખીર બનાવજો. ચોક્કસ. ભલે મમ્મી. ચાલ તું પણ મારી જોડે. સાગર બેટા, પોલીસ સ્ટેશન ફોન કરીને જાણ કરી દે કે અમારી દીકરી અમને મળી ગઈ. સારું.